ચાલો એક રસપ્રદ સવાલ જોઈએ. આપણું શરીર રોજ કેટલું પાણી ગુમાવે છે? ચાલો એક આશ્ચર્યજનક હકીકતથી શરૂઆત કરીએ, કોઈ પણ પ્રવૃત્તિ વગર પણ. હા, સાચું છે, રોજ આટલું બધું પાણી એક તંદુરસ્ત વ્યક્તિ ગુમાવે છે. હવે આટલું બધું પાણી પરસેવા કરતાં તો ઘણું વધારે છે. ચાલો તપાસ કરીએ. ખરેખર રસપ્રદ વાત એ છે કે આ ઘટ 4 મુખ્ય માર્ગોમાં વહેંચાયેલી છે. શરીરમાંથી કચરો બહાર કાઢવાનો મુખ્ય રસ્તો મૂત્ર છે. અને હા, પરસેવો શરીરનું આંતરિક તાપમાન સંતુલિત રાખવામાં મદદ કરે છે. અને આ એક છુપી રીત છે પાણી ગુમાવવાની, જેના પર ભાગ્યે જ આપણું ધ્યાન જાય છે. ચાલો ચોથા માર્ગ પર જઈએ, એક પ્રક્રિયા જેને અદૃશ્ય પાણીની ઘટ કહેવાય છે. તો સૌથી અગત્યની વાત એ છે કે આ દૈનિક ઘટના પરિણામોને સમજવા. આનાથી એવી સ્થિતિ સર્જાય છે જેને તબીબી રીતે ડિહાઇડ્રેશન કહેવાય છે. ડિહાઇડ્રેશનના કારણે ઘણા નોંધનીય અને ગંભીર લક્ષણો જોવા મળી શકે છે. સારી વાત એ છે કે આને રોકવાનો ઉપાય એકદમ સીધો સાદો છે. નિષ્ણાતો યોગ્ય હાઇડ્રેશન લેવલ જાળવવા માટે 2 પગલાંનો અભિગમ સૂચવે છે. આ આપણને પાણીના મહત્વ પર એક શક્તિશાળી અંતિમ વિચાર સાથે છોડી જાય છે.